નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। ફતેપુરામાંથી મોટા સમાચાર સમાવ્યા છે। ફતેપુરાના એકમાત્ર સરકારી તળાવ પર ભૂમાફિયાઓએ પાળ ખોદીને ગેરકાયદેસર બાંધકામ શરૂ કર્યું છે। પાળ તૂટતા તળાવનું પાણી લીક થયું છે અને આસપાસના સેંકડો મકાનોનું જોખમ ઊભું થયું છે। 2-3 દિવસ સુધી ખોદકામ ચાલ્યું છતાં તંત્ર ઘોર નિદ્રામાં રહ્યું હોવાના આક્ષેપો છે। હવે અધિકારીઓ દોડી આવ્યા છે, પરંતુ કડક કાર્યવાહી થશે કે નહીં એ મોટો સવાલ છે। ફતેપુરા ગામનું આ સરકારી તળાવ ગામનું એકમાત્ર પાણીનું સ્ત્રોત છે। છેલ્લા 2-3 દિવસથી તળાવની પાળ પર મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું। અંદાજે 10 ફૂટ જેટલી પાળ ખોદી નાખવામાં આવી છે। પાળ તૂટતા જ તળાવનું પાણી બહાર વહી નીકળ્યું। પરિસ્થિતિ ગંભીર બનતા ખોદકામ કરનાર ભૂમાફિયાઓએ માટી નાખી પાણી રોકવાનો પ્રયાસ કર્યો। સ્થાનિકોના કહેવા મુજબ પાળ ફરી તૂટે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। આસપાસના 500થી વધુ મકાનોમાં પાણી ભરાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ચોંકાવનારી વાત એ છે કે આ બાંધકામ માટે કોઈ મંજૂરી લેવાઈ નથી। ગ્રામ પંચાયતને જાણ કર્યા વગર જ ખોદકામ શરૂ કરાયું હતું। સ્થળ પર કામ કરતા મજૂરોએ સન્નાભાઈ પંચાલ દ્વારા કામ કરાવાતું હોવાનું જણાવ્યું। ઘટનાની જાણ થતાં મજૂરો સ્થળ છોડીને ભાગી ગયા હોવાની માહિતી મળી છે। સ્થાનિક જાગૃત નાગરિકોએ તાત્કાલિક તંત્રને જાણ કરી પછી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સ્થળ પર પહોંચ્યા। હાલ ખોદકામ બંધ કરાવાયું છે અને નોટિસ લગાવવામાં આવી છે, પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે દબાણ થયા પછી જ તંત્ર જાગે છે। ઉલ્લેખનીય છે કે 1 વર્ષ અગાઉ પણ અહીં આવી જ સ્થિતિ સર્જાઈ હતી। તે સમયે જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ મુલાકાત લઈ સૂચનાઓ આપવામાં આવી હતી, છતાં ભૂમાફિયાઓ ફરી બેફામ બન્યા હોવાનું લોકો કહે છે। ગ્રામજનો હવે તળાવ બચાવવા કડક કાર્યવાહીની માંગે છે। પ્રશ્ન છે કે શું આ વખતે ખરેખર કાર્યવાહી થશે કે પછી સરકારી તળાવ ફરી દબાણમાં જશે? આ સવાલો સાથે ફતેપુરાના નાગરિકો જવાબની રાહ જોઈ રહ્યા છે। કોણ ખોદે છે? સનો 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 શું નામ એનું? અમે નથી ખબર, અમે ત્યાં નાકા પર આવીએ કામ કરવા આવીએ એટલે કામ કરવા એમ ને? આ કેટલા દિવસથી ખોદો છો? અમે તો કાલે જ આવ્યા। આ ભાઈ આ તોડ નાખી પાડે જેથી દેખવાય અમે બસ। એટલે તળાવની પાળા છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે એવું લોકોનું કેવું છે? એ આપણને ખ્યાલ નથી ભાઈ, અમે તો બહાર હતા। એટલે આ તો તળાવની પાળ લગભગ 5-10 ફૂટ ખોદાઈ ગઈ છે। સરકારે માપણી કરીને મેં લખી આલ્યું છે, કરે છે। મારા ટાઈમમાં કશું થયું નથી, મને ખ્યાલ નથી કે તળાવની પાળ કેટલી છે અને એમની જગ્યા કેટલી છે। ના એમની અત્યારે સત્તા પર આપ છો તો આપે આ મંજૂરી આપેલ છે? કોઈ મંજૂરી જ લીધી અમારે એક કે ને તળાવની પાળ કેટલી છોડીને આ કામ કરવાનું હોય છે? તળાવની પાળ તો પૂરેપૂરી હારી, પણ આ તો પાયો ખોદવાનું તળાવની પાળ તોડી છે ને। આજરોજ 13 તારીખે ગ્રામ પંચાયત તરફથી તળાવની ફરતે બાંધકામ અર્થે ફરિયાદ મળેલ હતી, જેની સ્થળ તપાસ કરતા હાલ પૂરતું બાંધકામ સ્થગિત કરવા માટે સરપંચશ્રી અને ગ્રામ પંચાયત બોડીને સૂચના આપવામાં આવી છે, તથા જે હાલમાં જે જગ્યાનું બાંધકામ થઈ રહ્યું છે એ માલિકને અલગ તારીખ અને તળાવની આજુબાજુના જેટલા બી સર્વે નંબર માલિકીના છે એમના પણ માલિકોની સાથે બેઠક માટે ચર્ચા વિચારણા માટે બેઠક બોલાવી છે અને હાલ પૂરતું બાંધકામ સ્થગિત રાખવામાં આવે છે। આમાં ફરિયાદ થશે ખરી મેમ? ફરિયાદ એટલે શેની ફરિયાદ? તળાવ છે અને તળાવની પાળ ખોદવામાં આવી છે, તો એના પર ફરિયાદી પહેલા પ્રાથમિક તપાસ કરીએ, બધું જોઈ લઈએ, માપણી કરાવી લઈએ। માપણી કરેલી છે એવું સરપંચશ્રીનું કહેવું છે, પણ જો જણાય તો ફરી વધુ માપણી અને જે માલિકીના સર્વે નંબર છે એની પણ માપણી કરાવી દઈએ। શું રિયલ સિચ્યુએશન છે એ જોઈશું અને એ મુજબ કાર્યવાહી કરશું નિયમ અનુસાર। જી।